હરિઓમ. હું શાસ્ત્રી નયનભાઈ જે ઉપાધ્યાય જુનાગઢથી. હમણાં જ ફાગણ સુદ પૂનમને દિવસે હોલિકા દહન થાય છે. હોલિકા દહનની અંદર તમામ જાતકો ઘરમાંથી અમુક વસ્તુઓ લઈ અને હોલિકા દહનની અંદર પધરાવવામાં આવે તો દરેક પ્રકારની એની મનોકામના પૂરી થાય છે. એવામાં 4 વસ્તુ છે એ ફરજિયાત લઈ જવી જોઈએ. પહેલા એક શ્રીફળ લઈ જવામાં આવે છે, જટાવાળું નારિયેળ. બીજું સાકર લઈ જવામાં આવે છે. ત્રીજું ખજૂર લઈ જવામાં આવે છે. ચોથું ફૂલ એટલે ધાણી, જેને આપણે અનાજ કહેવામાં આવે છે, અનાજ લઈ જવામાં આવે છે. અને 5મું મહત્વની વસ્તુ કપૂર. આ 5 વસ્તુ હોલિકાની અંદર પધરાવવામાં આવે તો દરેક ઘરની અંદર જે કષ્ટ હોય છે, કષ્ટ નિવારણ કરી અને ભગવાન નારાયણ તેના દરેક પ્રકારના મનોકામના પૂરી કરે છે એવી પ્રાર્થના થાય છે. અસ્તુ. નમસ્કાર. હરિઓમ.